નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મેં 8 શિફ્ટના વિડીયો બનાવ્યા છે અને એમાં શરૂઆતની 4-5 શિફ્ટનો પુરાવો સાથે મૂકેલા છે. બાકીની જે પાછળની શિફ્ટ છે 8મી, 12મી, 14મી શિફ્ટ એના પુરાવો મૂક્યા નથી. એના સિવાય બીજા ઘણા બધા પ્રશ્નો છે જેના પુરાવા નથી મૂક્યા. તો અહીંથી મેં એવી વેબસાઇટ, ગવર્મેન્ટ વેબસાઇટ છે મોટાભાગની, ક્યાંક ગૂગલ છે, તો તમે અહીં સાચો જવાબ જોઈ શકશો અને પુરાવો મૂકી શકશો. તો આજે એની વેબસાઇટની જે હિસ્ટ્રી છે એ અને પુરાવા બંને અને સરકારી પ્રૂફ, આ ત્રણેય વસ્તુ મારી પાસે જેટલા પડ્યા છે એટલા હું વેબસાઇટ પર મૂકું છું. તમને જે પ્રશ્ન લાગતો વળગતો હોય તેના શોધી લેજો અને પ્રશ્ન ખાસ યાદ કરજો, બરાબર. મને કોઈ પ્રશ્ન યાદ આવશે તો હું કહું છું. આ DFC કોરિડોરવાળો પ્રશ્ન છે કે કયા કયા શહેરમાંથી પસાર થાય છે, તો એમાં એમણે જવાબ અમદાવાદને ખોટું આપ્યું છે. તો અમદાવાદ સિટીમાંથી પસાર થાય છે તો તમે સુધારવા માટે મૂકી શકો છો અને ગૂગલ સર્ચ કરી શકો છો. પછી એક જગ્યાએ ક્યાંક પ્રશ્ન હતો કે કન્ડેશનને ગુજરાતીમાં સંક્ષેપણ લખેલું હતું. તો કન્ડેશનને સંક્ષેપણ નહીં પણ ઘનીકરણ કહેવાય છે. તો એનું સર્ચ ગૂગલ સર્ચ છે. સાહદ્રી ટાઈગર રિઝર્વ ક્યાંક આપેલો છે કે 2009માં ચાલુ થયું હતું, તો 2008માં સ્ટાર્ટ થયું છે, બરાબર. પછી ફોરેસ્ટ રિસ્કવાળો એક પ્રશ્ન હતો, તો એમાં એમણે 7% આપી છે. તો હાઈ રિસ્કમાં છેલ્લે તમે 2.40% છે, નીચે સૌથી જોઈ શકો છો. તો આ ફોરેસ્ટવાળો જે પ્રશ્ન છે એમાં તમે પુરાવા તરીકે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા મૂકી શકો છો. એક પ્રશ્નમાં સૌથી વધારે જે જંગલી ઘોડખર માટેનો અભયારણ્ય છે ત્યાં સૌથી વધારે કાળિયાર મુખ્ય પ્રાણી છે એવું કહ્યું છે. તો એ પણ ખોટો છે, ત્યાં ઘોડખર છે. એના માટે તમે આ પ્રશ્ન વાંધા તરીકે મૂકી શકો છો. પછી એક પ્રશ્ન એવો છે કે નળ સરોવરમાં કે ગમે તે જે સ્થળાંતરી પક્ષીઓ છે એને રહેવા માટે આ જે પક્ષી અભયારણ્ય છે એ બહારના પક્ષીઓને રહેવા માટે જ છે. તો તમે નળ સરોવર જોશો તો ત્યાં સ્થાનિક 300 જાતિઓ સ્થાનિક રહે છે. તો આ રીતે તમે કહી શકો છો કે બહારની જાતિઓ જ રહે એ સાચું નથી. પશ્ચિમ ઘાટ કયા કયા નામે ઓળખાય છે? તો સહ્યાદ્રી તરીકે મહારાષ્ટ્રમાં ઓળખાય છે, અને બાકી બીજા સ્ટેટ છે ત્યાંના નામ અલગ અલગ છે. તો આ તમે વાંધા તરીકે મૂકી શકો છો. એક ક્વેશ્ચન એવો હતો કે જે હવા છે એ વાયુનું વિનિમય મૂળમાંથી નથી થતું, તો હવાને જે હવા છે એને મૂળ જમીનમાંથી લે છે. તો આ એ પ્રશ્ન એમણે ના પાડી છે અને અહીં સાચો જવાબ મૂકેલો છે. તો તમે સર્ચ કરી શકો છો ક્યાંય ન મળે તો. શિફ્ટ યાદ કરી લેજો, લગભગ 8 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી વચ્ચેની શિફ્ટ છે. એ એટોર્ની જનરલવાળો પ્રશ્ન છે, તો કે કયા હાઉસમાં બેસી શકે છે? તો એમાં બંને હાઉસ સાચા છે, તો આ સુધરશે. પછી DFC કોરિડોર રૂટ એ ના પાડે છે કે અમદાવાદમાંથી પસાર નથી થતું, તો થાય છે. તો એના માટે આ તમે ગૂગલ હિસ્ટ્રી મેં મૂકી છે, મેં જે રિઝલ્ટ સર્ચ કર્યા એના ઉપરથી તમે આ કીવર્ડ દાખલ કરશો તો તમને ત્યાંથી પુરાવો મળી જશે. પછી ગ્લોબલ ફિનટેક સેન્ટર ઇન ઇન્ડિયા એટલે કે ગિફ્ટ સિટી ક્યાં આવેલી છે? તો એમણે એવું કીધું છે કે ગિફ્ટ સિટીનું જે હમણાં એક કોઈક સંસ્થા સાથે આપણે જે એક સેન્ટર ખોલ્યું છે એ એવું કહે છે કે ગાંધીનગરમાં આવેલું છે. તો ગિફ્ટ સિટી અમદાવાદમાં છે. તો એના માટેનો વાંધો તમે ગ્લોબલ ફિનટેક સેન્ટર ઇન્ડિયા વેરી ઇસ્ટાબ્લિશમેન્ટ એવું લખશો તો તમને પુરાવો મળી જશે. પછી ભારતની સૌથી જૂનામાં જૂની હાઈકોર્ટનો એક પ્રશ્ન હતો. તો એમણે આઝાદ ભારતની સૌથી જૂનામાં જૂની હાઈકોર્ટ પૂછી છે. તો આઝાદ ભારતની હાઈકોર્ટમાં તમે દિલ્હી હાઈકોર્ટને આ બધી જોઈ શકો છો. ગુજરાત હાઈકોર્ટ પણ જોઈ શકો છો, કારણ કે 1960માં છે. દિલ્હી હાઈકોર્ટ તો 1992માં બની છે. તો એ પ્રશ્ન પણ તમે સુધારવા માટે મૂકી શકો છો. પછી ટાઈગર પ્રોજેક્ટ ક્યારે ચાલુ થયો? તો એક જગ્યાએ 1972 આપેલું છે. તો સાચો જવાબ 1973 આવશે. તો તમે આ કીવર્ડ સર્ચ કરશો તો તમને વેબસાઇટ ઉપરથી મળી જશે. પછી CPCBનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે? તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે ગુજરાતનું છે, ઇન્ડિયાનું છે, એનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો એ એવું કહે છે કે વાયુ પ્રદૂષણ એકને જ રોકવાનો છે. તો એ સાચું નથી, એમાં જળ પ્રદૂષણ પણ આવે છે. તો તમે એનો પુરાવો મૂકી શકો છો. પછી ઓઝોન સ્તરના ક્ષયવાળા પ્રશ્નો ઘણા બધા પૂછ્યા છે. તો એમાં ક્લોરિનની વાત છે. તો એમાં ક્લોરિનવાળો જવાબ સાચો છે.
તો એ તમે ચેક કરવા માંગતા હો તો કરી શકો છો. પછી રિન્યુએબલ એનર્જી એટલે કે પુનઃ નવીનીકરણ જે ઉર્જા છે એ અત્યારે સસ્તી છે. તો એમાં અત્યારે જે સૂર્ય ઉર્જા અને પવન ઉર્જા છે એ થોડી સસ્તી પડે છે અને બાકીની ઉર્જાઓ કોલસા કરતાં મોંઘી છે. એનો તમે પુરાવો ક્યાંય શોધવા સર્ચ કરવા માંગતા હો તો આ એક સંશોધન થયેલું છે એનામાં તમને મળી જશે. આ તમે સર્ચ કરી શકો, રિન્યુએબલ એનર્જી ચીપર દેન ફોસિલ ફ્યુલ્સ. ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજીકલ પાર્ક એરિયા એ અમદાવાદમાં બતાવે છે. અમદાવાદની વડોદરામાં બતાવે છે તો એ ખોટું છે, બરાબર. અત્યારે ચાંપાનેર સિટીમાં છે તો એનો પુરાવો તમે મૂકી શકો છો. પછી ફેટ સોલ્યુબલ વિટામિન છે તો એ પ્રશ્ન સાચો છે, એમાં 4 આવે, A, D, E અને K, એમાં કોઈ ભૂલ નથી. પછી હુ એપોઇન્ટેડ પ્રાઇમ મિનિસ્ટર, તો આપણા એમાં એમણે એવું લખ્યું છે કે કેગને જ માત્ર કેગને જ રાષ્ટ્રપતિ નિમણૂક આપે છે, પણ એવું નથી. તો એમાં જે જવાબ આપેલા હતા એમાં પ્રધાનમંત્રી, રાજ્યપાલે બધા સાચા છે. તો આ પ્રશ્ન સર્ચ કરીને તમે મૂકી શકો છો એનો પુરાવો. ત્યારબાદ ખાદી ચળવળ ક્યારે ચાલુ થઈ, તો ત્યાં જવાબ 1915 આપેલો છે. તો ખાદી ચળવળ 1917માં ચાલુ થઈ છે. તો એનો પુરાવો તમને અહીંથી મળી જશે. ગિફ્ટ સિટીમાં તમે વેર ઇઝ ગિફ્ટ સિટી લખશો તો તમને ખબર પડી જશે કે ગાંધીનગરમાં નહીં પણ અમદાવાદમાં છે. સામાજિક વનીકરણનો એક પ્રશ્ન છે, એમાં એમણે લખ્યું છે કે એમનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં વનીકરણ કરવા માટેનો, તો શહેર સાથે ગ્રામ પણ આવે છે. તો મુખ્ય ઉદ્દેશમાં શહેર એકલું ન ગણી શકાય, તો એ તમે સુધારા માટે મૂકી શકો છો. સાહદ્રી ટાઈગર રિઝર્વવાળો હતો, ક્યારે સ્ટાર્ટ થયું છે, તો સાહદ્રી ટાઈગર રિઝર્વ એમાં 2009 જવાબ આપેલો છે. તો આમાંથી તમને 2008નો જવાબ મળી જશે અને સુધારા માટે તમે મૂકી શકો છો. પછી એક નેટનો પ્રશ્ન હતો, તો કે અત્યારે એમણે સેટેલાઇટ ઇન્ટરનેટ આપ્યું છે, તો એમાં તમે ફાઇબર નેટ ને બધું આપી શકો છો અને એના માટે તમે સેટેલાઇટ ઇન્ટર ફોર રૂરલ એરિયા ઇન ઇન્ડિયા કરીને સર્ચ કરી શકો છો. તો એના ઉપરથી તમને જવાબ મળી જશે. એક જગ્યાએ વેટલેન્ડનો પ્રશ્ન હતો અને એમણે એવો દાવો કર્યો હતો પરીક્ષા કાઢવાવાળે કે વેટલેન્ડ જે છે એ ઘોંઘાટ ઘટાડતો નથી, એટલે કે ધ્વનિનું પ્રદૂષણ ઘટાડતો નથી. તો એનો પ્રશ્ન છે કે વેટલેન્ડ કર્બ નોઇઝ પોલ્યુશન. તો એનો જવાબ અહીંથી તમને મળી જશે. પછી એક પ્રશ્ન એવો હતો કે જંગલી ગધેડાનું જે ઘોડખર અભયારણ્ય કચ્છમાં આવેલું છે એનું મુખ્ય પ્રાણી એમણે કાળિયર કહ્યું છે. તો એ પણ ખોટો છે. તો અહીંથી તમને ઘોડખર મળી જશે. તો એ પ્રશ્ન તમે રદ કરવા માટે મૂકી શકો છો. પછી મગર પ્રિઝર્વ સેન્ટર છે ગુજરાતમાં, તો ગુજરાતમાં કુલ ક્યાંક એક જગ્યા આંકડો છે કે 16 સેન્ટર છે અને એમાં એમણે સાસણગીર જૂનાગઢ આપ્યું છે. એના પુરાવા નથી મળતા, પણ ક્યાંય તમને પુરાવો મળે તો સર્ચ કરી શકો છો. મગર ઘણી જગ્યાએ છે અને એમને સાચવવાનું કોઈ ઝૂલોજિકલ પાર્ક ચાલતું હોય, એક્વેટિક પાર્ક, તો પણ એ સેન્ટર તરીકે ગણી શકાય છે. ક્યાંય પુરાવા હોય તો સર્ચ કરી શકો છો. ગૂગલ પર નથી પણ ક્યાંય બીજેથી મળે તો. પછી આ જે આગનો પ્રશ્ન હતો એમાં ફોરેસ્ટ ફાયરમાં એમણે 7% આપ્યું છે. તો સૌથી વધારે આગ લાગવાની સંભાવના હોય એવો 2% વિસ્તાર છે અને ગંભીર પ્રકારમાં 7% છે અને ઓછા ગંભીરમાં 36% છે. તો એના માટે તમે આ કરી શકો છો. પછી ઉત્તર ગુજરાતમાં કયા પ્રકારનું ફોરેસ્ટ એરિયા છે, તો એક પ્રશ્ન આ હતો. તો આના માટે પણ તમે સુધારો મૂકી શકો છો. વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એટલે કે વન્યજીવન એક્ટ 1972ની 38મી કલમ વિશે એમણે પૂછ્યું છે. તો 38મી કલમ એમણે એક જ આપ્યું છે અને કહ્યું છે કે રાષ્ટ્રીય જીવન, રાષ્ટ્રીય નેશનલ પાર્ક અથવા સેન્ચુરીની સ્થાપના કરી શકે છે. તો એ સાચું છે અને ઘણા એમાં વાંધો ઉઠાવ્યો છે, પણ એમાં નીચે આપેલું છે ઘણા એવું કહે છે કે રાષ્ટ્રીય જીવન એકલાની પણ સ્થાપના કરે છે. પરંતુ એના માટે તમે વધારે કંઈ સર્ચ કરવા માંગતા હો તો કલમ 38 છે, એના ઘણા બધા સેક્શન છે, એમાંથી કોઈ તમને પુરાવો મળે તો તમે ટ્રાય કરી શકો છો. પછી એક લાકડાવાળો પ્રશ્ન છે કે લાકડાને સળગાવવાથી કયા કયા ગેસ રિલીઝ થાય છે, કયા બહાર નીકળે છે. તો એમાં ઘણા બધા એમણે એક જ જવાબ આપ્યો છે. તો એમાં ઘણા બધા જવાબ આવી શકે છે. તો એના માટે તમે ગૂગલ બર્નિંગ વિચ ગેસ રિલીઝ કરીને સર્ચ કરી શકો છો.
ગુજરાતના કાર્યકારી વડામાં એમણે મુખ્યમંત્રી આપ્યું છે, તો રાજ્યપાલ તમને મળી જશે એનો જવાબ. બરાબર, એના માટે તમે સર્ચ કરી શકો છો અને ચોપડીમાંથી પણ મળી જશે. ફોરેસ્ટ એરિયા વિશે તમારે એક પ્રશ્ન હતો કે ગુજરાતમાં જંગલ જે વન આવરણ છે એ ઘટી રહ્યું છે. તો ફોરેસ્ટ ગુજરાત government.in વેબસાઇટ છે, ત્યાંથી તમે સર્ચ કરી શકશો કે ઘટી રહ્યું છે કે વધી રહ્યું છે. એક જગ્યાએ એગ્રો ફોરેસ્ટની વ્યાખ્યા આપી હતી, તો એગ્રો ફોરેસ્ટમાં નીચે ફોરેસ્ટ્રી પણ આપેલું છે. તો એગ્રો ફોરેસ્ટ્રીની જે વ્યાખ્યા છે એ તમે મૂકી શકો છો. એમાં કંઈ સુધાર થાય એવું નથી લાગતું, પણ ટ્રાય કરી શકો છો. વન નાબૂદીના કારણોના ઘણા બધા પ્રશ્નો આવ્યા છે, તો એમાં તમે ઘણા બધા કારણો જોઈ શકો છો અને બધામાં જવાબ અલગ અલગ છે. તો એમાં શહેરીકરણ પણ આવે છે, વસ્તી વધારો પણ આવે છે, વૈશ્વિકીકરણ પણ આવે છે. તો બધા જ કારણોમાં તમે પુરાવા તરીકે મૂકી શકો છો. પછી આ વનના નાશ માટેના કારણોમાં એક આ GCRTની બુક છે, એમાંથી પણ તમને પુરાવો મળશે. એમાં શહેરીકરણ આપ્યું છે. પછી ઇમારતી લાકડાની લાલચ આપી છે, જંગલોનો વિનાશ માટે આ બધા જ કારણો આપે છે. ઘણા બધા કારણો છે. એમાં ગ્રીનહાઉસ ગેસ છે, વૈશ્વિક તાપ વૃદ્ધિ પણ છે. તો તમે આ બધું જ લખી શકો છો. આ વેસ્ટ માટે કચરો ક્યાં એકઠો કરવો એના ઘણા બધા પ્રશ્નો છે અને એમાં ઘણા બધા ખોટા છે મોટાભાગના. તો એના પુરાવા રૂપે તમે મૂકી શકો છો કે વેસ્ટ ક્યાંથી એકત્રિત કરવું અને એના માટે શું હોય છે. બરાબર, આ એક્ટ છે બાયોમેડિકલ વેસ્ટ અને વ્યવસ્થાપન એક્ટ. તો એના ઉપરથી તમને મળી જશે. તો બધી જગ્યાએ અલગ અલગ જવાબ આપેલા છે અને મોટા ભાગના ખોટા છે. નર્મદા નદીનું ક્યાં મળે છે એના માટેના પ્રશ્નો ઘણા બધા ખોટા છે. તો ક્યાં મળે છે તો કે ખંભાતનો અખાત અને અરબી સમુદ્ર બંને સાચા છે. તો એના પુરાવા તમે મૂકી શકો છો. આ બહારથી પ્રવાસી પક્ષી તરીકે આવતામાં ઘણી જગ્યાએ એવું કહ્યું છે કે બહારથી આવે છે. તો એમાં તમે આ સારસ સમગ્ર વર્ષ રહે છે એ પુરાવો રૂપે આપી શકો છો અને સ્થાનિક જાતિ તરીકે પણ ઓળખાય છે. તો આ રીતે પુરાવો એક થોળ સરોવરનો પ્રશ્ન પણ હતો, એમાં સારસ ક્રેન આવે છે. કચરા માટેની થેલીઓ માટે તમે અલગ અલગ બુકોનો ટ્રાય કરી શકો છો. તો એમાં ઘણા બધા પ્રશ્નો જુદા જવાબ આપેલા છે, તો ચેક કરી શકો છો. એમાં CBSE બુક સ્ટડી ધોરણ 8 સેમેસ્ટર 2ની છે, વિજ્ઞાનની ચોપડી છે. વિજ્ઞાનની ચોપડીમાં જે 5-9 પેજ નંબર 87 પર જોઈ શકો છો. આ વનનાશના અને જંગલના નાશના ઘણા બધા કારણો એમણે પ્રાથમિક કરીને બધા કારણો અલગ અલગ આપ્યા છે. તો એના પુરાવા રૂપે તમે મૂકી શકો છો અને 4 થી 5 પ્રશ્નો અલગ અલગ શિફ્ટના સુધરી શકે તેમ છે. તો એના પુરાવો તમે જોઈ શકો છો. બરાબર, એના દુષ્કાળ છે, વરસાદનું પ્રમાણ ઘટે, વૈશ્વિક તાપમાનમાં વધારો, પ્રાકૃતિક સૌંદર્ય. 7 થી 8 કારણો છે, જમીનનું ધોવાણ છે. તો બધા જ કારણો તમે જોઈ શકો છો. બરાબર, અને પુરાવા રૂપે મૂકી શકો છો. 8 કારણો તમે અહીંથી ચેક કરી શકો છો. બરાબર, દુષ્કાળ, જમીનનું ધોવાણ છે, પ્રદૂષણનો વધારો છે, વરસાદનું પ્રમાણ છે, આ બધા શહેરીકરણ છે, પ્રાકૃતિક સૌંદર્ય નાશ પામવું છે. 8-9 કારણો છે જેના લીધે વન નાશ થાય છે, જંગલનો નાશ થાય છે. એટલે કે વન સંરક્ષણ કરવું હોય તો આ બધા જ કારણો છે એને ઉપાય રૂપે કરો તો વન સંરક્ષણ થઈ શકે છે. તો આ તમે પુરાવા રૂપે મૂકી શકો છો. બરાબર, ધોરણ 10ની NCERT GCRTમાં મળી જશે, સામાજિક વિજ્ઞાનમાં. મચ્છરોને લીધે ટાઇફોઇડ રોગ થાય છે એ પુરાવા રૂપે તમે મૂકી શકો છો. CBSEની બુક છે, પેજ નંબર 146. બરાબર, જીવ વિજ્ઞાનની બુક છે. તો અહીંથી તમે પુરાવો મૂકી શકો છો. ગુજરાતના નામકરણવાળો પ્રશ્ન હતો, એમાં પણ આ પુરાવો તમે મૂકી શકો છો. તો એમાં પણ અલગ અલગ જવાબ આપેલા છે. બરાબર, જોઈ શકો છો પુરાવો. આ ચિત્તાવાળો એમણે ગીર સંરક્ષણ અભયારણ્ય કહ્યું છે. તો ચિત્તો ગુજરાતમાંથી લુપ્ત થઈ ગયો છે. બરાબર, તમે મૂકી શકો છો પુરાવા રૂપે. જૈવિક કચરા માટે પીળી કોથળી, લાલ, વાદળી, કાળી કોથળી ઘણી જગ્યાએથી મળી જશે. GCRTનો પ્રશ્ન છે, સામાજિક વિજ્ઞાન. એક જગ્યાએ એમણે ગ્રીન હાઇડ્રોજન મિશન આપ્યું છે. તો એની જગ્યાએ તમે નેશનલ એડ કરાવી શકો છો અને એનું મિશન નામ છે નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન. તો વેબસાઇટ જોઈ શકો છો. બરાબર, મનરેની વેબસાઇટ છે. વન્યજીવ સંરક્ષણના ઘણા ઉપાયો છે, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાંથી તમને મળી જશે. તો એ માટે તમે ચેક કરી શકો છો. ઘણા બધા વનનાશના પ્રશ્નો છે, તો આમાંથી તમને બધા જવાબ મળી જશે.
અભયારણ્યો આમાં ખોટા આપેલા છે, પણ ખરેખર 23 છે, બરાબર. પછી વાઘ પરિયોજના આ પ્રોજેક્ટ ટાઈગરનો પ્રશ્ન છે, 1972 લખેલું છે, તો 1973 તમને મળી જશે, બરાબર. અને એક જગ્યાએ લખ્યું છે એક તબકે સિંહની સંખ્યા 20 હતી, તો અહીં તમે જોઈ શકો છો 100થી પણ નીચે આવી ગઈ હતી, તો એ 20 વાળું પણ તમે સુધારા માટે મૂકી શકો છો. તો આ સામાજિક વિજ્ઞાન ધોરણ 9 છે, પેજ નંબર 140 છે. એના ઉપરથી તમને ઘણા બધા પુરાવા મળી જશે, તો તમે અહીં ચેક કરી શકો છો. આ નાટસાની વેબસાઇટ પરથી ટાઈગર વિશેનો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો તમને મળી જશે, બરાબર. નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી, નાટસા પરથી. પ્રોજેક્ટ ટાઈગર ક્યારે સ્ટાર્ટ થયું એ છે. બીજા કોઈ પ્રશ્નો, કયું ટાઈગર રિઝર્વ કયા સમયમાં સ્ટાર્ટ થયું એ પણ મળી જશે. શાહદરી ટાઈગર રિઝર્વનો જે પ્રશ્ન છે એ પણ આના ઉપરથી તમને મળી જશે. ઘઉંના પાક વિશેનો પ્રશ્ન હતો, તો તમે એમણે મગફળી આપી હતી, તો આ ગ્રંથ નિર્માણનો પુરાવો તમે સાબરમતી નદીનો આપી શકો છો. ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળ, પેજ નંબર 212 ઉપર તમને મળી જશે આ પ્રશ્નનો જવાબ. ગુજરાતની આર્થિક અને પ્રાદેશિક ભૂગોળની જે ચોપડી છે એના ઉપરથી તો પુરાવો તમે મૂકી શકો. ભૂકંપના કારણોમાં ક્યાંક એમણે ટેક્ટોનિક પ્લેટને ફર્સ્ટ ગણી છે, તો એમાં ધોરણ 11ની જે જીસીઆરટીની ભૂગોળની બુક છે એમાં ચેપ્ટર 4 પેજ નંબર 23-24માં તમને જ્વાળામુખીનો પુરાવો મળી જશે, બરાબર. તો તમે ચેક કરી શકો છો પેજ નંબર 23-24, બરાબર. અમદાવાદ જિલ્લા સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓમાં લગભગ સમગ્ર રાજ્યમાં કયા પ્રાણીની પ્રજાતિ જોવા મળે છે, તો ચિત્તો એમાં ખોટું છે, બરાબર. તો ચિત્તો ક્યારે લુપ્ત થઈ ગયો છે, તો એનો પુરાવો તમે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનમાંથી મૂકી શકો છો. તો ધોરણ 10 સામાજિક વિજ્ઞાન છે, એમાં પાઠ નંબર 9 પેજ નંબર 71 પરથી આ ચિત્તા વિશે તમે મૂકી શકો છો, બરાબર. પુરાવો જોઈ શકો છો. તો ધોરણ 10 પાઠ નંબર 9 છે, 73 નંબરનું પેજ છે, એના ઉપરથી ઘણા બધા પ્રશ્નો કાઢેલા છે, તો તમે આ પણ જોઈ શકો છો. રાષ્ટ્રીય ઉદ્યાનનો એક પ્રશ્ન કાઢેલો છે, તો એના જવાબ તમને અહીંથી મળી જશે, બરાબર. તો એમણે એવું કહ્યું છે કે કેમ્બેનો અખાત છે એ બાયોસ્ફિયર રિઝર્વ છે, પણ ખરેખર કચ્છનું રણ છે એ બાયોસ્ફિયર રિઝર્વ છે, બરાબર. તો અહીં પુરાવો તમે મૂકી શકશો. પછી ઘણી જગ્યાએ ભારતના અભયારણ્યો ગુજરાતના પૂછ્યા, તો એમાં 21 લખેલા છે, તો 23નો પુરાવો તમે અહીંથી મૂકી શકો છો, બરાબર. તો પેજ નંબર 73 છે, પાઠ 9 પેજ નંબર 73 ધોરણ 10. પીળી કોથળી, લાલ કોથળી, આ તમારે બધું શોધવું હોય તો ધોરણ 12 ભૂગોળ પેજ નંબર 85 ઉપર મળી જશે. અને આવા બધાને બધી શિફ્ટમાં આના પ્રશ્નો છે, બરાબર. તો તમે ત્યાં શોધીને સુધારા માટે મૂકી શકો છો. વૈશ્વિક સમસ્યાનો જે પાઠ છે ભૌગોલિક પરિપ્રેક્ષ્ય, પેજ નંબર 85 ધોરણ 12 ભૂગોળ, ત્યાંથી મળી જશે. ઘણી જગ્યાએ પ્રશ્ન હતો કે કયા ફળમાં ટાર્ટરિક એસિડ મળે છે, તો ક્યાંક મેં પાલક પણ જવાબ વાંચ્યો છે, તો એ પ્રશ્નો સુધારવા માટે તમે એ મૂકી શકો છો. એસિડનું ધોરણ 6, 7, 8માંથી વિજ્ઞાનની ચોપડી છે એમાંથી આ બધા તમને પુરાવા મળી જશે. તો એના માટે તમે પેજ નંબર વિજ્ઞાનની ચોપડી છે અને પેજ નંબર 28 છે, બરાબર, ત્યાંથી શોધી શકો. ધોરણ 10 વિજ્ઞાન પેજ નંબર 26માં તમને પીએચવાળા ઘણા બધા પ્રશ્નો છે, 3 થી 4 કઈ શિફ્ટમાં છે, કઈ 12 ધોરણ 12મી શિફ્ટ છે, 14મી છે, આ એમાંથી ક્યાંક એસિડ વર્ષાના પ્રશ્નો છે, તો તમે જોઈ શકશો એસિડ વર્ષા છે એનું પીએચ સ્તર 5.6થી ઓછું છે, તો આ પ્રશ્ન તમે મૂકી શકો છો પુરાવા તરીકે, બરાબર. આ સુધારા માટે આપી દેજો. સાઇટના ઘણા બધા પ્રશ્નો છે અને એક પ્રશ્ન 4 શિફ્ટમાં અલગ અલગ છે કે જૈવ વિવિધતાને બચાવવા માટે, તો એમાં સાઇટ આવી શકે છે, યુનેસ્કો આવી શકે છે, તો તમે આ સાઇટની વેબસાઇટ છે, યુનેસ્કોની વેબસાઇટ છે, ત્યાંથી પુરાવા રૂપે મૂકી શકો છો, બરાબર. આપ સૌનો આભાર. આ પુરાવા આપ સૌને જરૂર ગમશે. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આપ સૌનો આભાર. ફરી મળીશું.